નમસ્કાર વિદ્યાર્થીઓ. નમસ્કાર. મારું નામ સિંહ આકાંક્ષા છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? મારું નામ નયન. તમે ક્યાંથી આવો છો? આજે આપણે ગુજરાતી વિષયમાં ભાવવાચક સંજ્ઞા વિષયમાં અભ્યાસ કરીશું. આ ઉદાહરણને તમે વારા પરથી વાંચન કરશો. તમે ઊભા થાઓ. આ પહેલું ઉદાહરણ વાંચો. આ ઉદાહરણમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? સરસ, બેસી જાઓ. તમે ઊભા થાઓ. આ બીજું વાક્ય છે. તે માણસ વિચારોમાં ખોવાયેલો હતો. આ ઉદાહરણમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? ખોવાયેલો. બેસી જાઓ. તમે ઊભા થાઓ. આ ત્રીજું ઉદાહરણ વાંચો. તમને ભૂખ લાગી છે. આ ઉદાહરણમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? બેસી જાઓ. તમે ઊભા થાઓ. આ વાંચો. આ કેળામાં ખૂબ મીઠાશ છે. આ વાક્યમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? તમે ઊભા થાઓ. જીવનમાં ક્યારેય લાલચ ના રાખો. આમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો કયો છે? આ વાક્યમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ લાલચ છે. બેસી જાઓ. તમે ઊભા થાઓ. તેને આવેશમાં કરતો નિર્ણય લેવો. આમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? આમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ આવેશ છે. બેસી જાઓ. હવે આ ઉદાહરણ પરથી તમે શું સમજ્યા? કોઈપણ વાક્યમાં જેમાં ભાવ દર્શાવતો શબ્દ હોય તેને ભાવવાચક સંજ્ઞા કહે છે. બસ, બસ.
જેને જોઈ ના શકાય કે સ્પર્શી ના શકાય, માત્ર અનુભવી શકાય તેવા ભાવને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે દયાળુ, વિચારો, ભૂખ, મીઠાશ, લાલચ અને આવેશ, આ બધા શબ્દોને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે હું તમારા પાસેથી કેટલાક ઉદાહરણો મેળવીશ. વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. આ ભાવાર્થ દર્શાવતો શબ્દ હોશિયાર છે. તમે બતાવો. તે વ્યક્તિ ખૂબ દુઃખી છે. તેનો ભાવાર્થ દર્શાવતો શબ્દ તમે બતાવો. એ માણસને થાક લાગે છે. આમાં ભાવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ થાક છે. થેન્ક યુ.